ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો। આપ શેની વાટ જુઓ છો? અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। લોખંડ ગરમ છે અને હથોડો મારી દેવાનો સમય છે, આ હું નહીં પરંતુ ઈસુદાન ગઢવી બોલી રહ્યા છે। કેજરીવાલ નિર્ણય કરે છે કે આપણે 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। એ સમયે આપણે રામ ભક્તિ કરશું, સુંદરકાંડના પાઠ કરીશું, રામધૂન કરીશું, મહાઆરતી કરીશું। બસ આ જ વાત ઈસુદાન ગઢવી પણ પકડી લે છે અને ગુજરાતમાં પણ તારીખ 20, 21 અને 22 રામ ભક્તિનું આયોજન કરે છે। એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો મૂંઝવણમાં છે કે દિલ્હી કોંગ્રેસ કે એ પ્રમાણે મંદિરથી દૂર રહેવું કે પછી આપણી વિધાનસભા મુજબ ચાલવું। આ જ સમયે ઈસુદાન ગઢવીએ ફાયદો લીધો છે। શું છે બધું માહિતી જોઈશું આ વિડીયોમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા। સત્તાની સોગઠાબાજી ગોઠવતા હવે ઈસુદાન ગઢવી પણ શીખી જ ગયા છે। દિલ્હી કોંગ્રેસે રામ મંદિર આમંત્રણનો અસ્વીકાર કર્યો, તેની સામે આમ આદમી પાર્ટી મોટો ફાયદો મેળવવા જઈ રહી છે। અરવિંદ કેજરીવાલની જાહેરાત બાદ ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં પણ સુંદરકાંડના પાઠ, રામધૂન અને મહાઆરતી કરવાનો નિર્ણય કર્યો છે। ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો મૂંઝવણમાં છે। શું કરવું? દિલ્હી કોંગ્રેસની જેમ રામ મંદિરથી દૂર રહેવું કે પછી વિધાનસભા મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્વાગત કરી ઉજવણી કરવી? બસ આ જ સમયે ઈસુદાન ગઢવીએ મોટો નિર્ણય લીધો છે। કોંગ્રેસથી આગળ નીકળવાનો અને વોટ બેંક મેળવવાનો ઈસુદાન ગઢવીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે। આમ આદમી પાર્ટીની રામ ભક્તિ, શું થશે ફાયદો? 3 દિવસ ગુજરાતમાં ચાલશે આપની રામ ભક્તિ। 20, 21 અને 22 જાન્યુઆરી ચાલશે ગુજરાતમાં કાર્યક્રમ। ગુજરાતના તમામ જિલ્લામાં કરાશે રામ ભક્તિનું આયોજન। 20 જાન્યુઆરીએ કરાશે સુંદરકાંડના પાઠનું આયોજન। 21 જાન્યુઆરીએ કરાશે રામધૂન। 22 જાન્યુઆરીએ કરાશે મહાઆરતી। આજે આટલો મોટો ઉત્સવ ભગવાન રામનો, એટલે આખું દેશ એક રાહ જોઈ રહ્યું છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી રામ રાજ્ય આવે આખા દેશમાં। આપણે પણ આશા રાખીએ છીએ ગુજરાતમાં પણ રામ રાજ્ય સ્થાપે। 2027માં ભગવાન રામની કૃપા હોય તો ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતોનું કંઈક સારું થાય, અને એના ભાગરૂપે આ 3 દિવસીય કાર્યક્રમ કરી ભગવાન રામને પણ પ્રાર્થના કરીશું કે અહીંયા જે પણ અત્યાર સુધી ત્રુટિઓ રહી ગઈ હોય એ પૂરી કરી સારું શિક્ષણ મળે, તમામ નાગરિકને સારું આરોગ્ય મળે, તમામ નાગરિકને માતા બહેન દીકરીઓને મોંઘવારીમાંથી રાહત મળે, ગરીબ વંચિત શોષિતો માટે સારી વ્યવસ્થાઓ થાય, આ તમામ મુદ્દે પ્રાર્થના પણ કરીશું। ઈસુદાન ગઢવી સમજી ગયા છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામ ભક્તિ કરવાથી ફાયદો તો અંતે પક્ષને જ થશે। આમ આદમી પાર્ટીએ તો ચાલી લીધી છે। જોવું રહ્યું ગુજરાત કોંગ્રેસ શું કરે છે। શક્તિસિંહ ગોહિલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કોઈ યોજના ઘડે છે કે નહીં? બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો। તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો? જલ્દી જ સબસ્ક્રાઇબ કરો।